અલગ અલગ પ્રકારની સુકવણીઓમાં મરચાં ખાવાના શોખીનો માટે મરચાંની સુકવણી એટલે કે મરચાંની કાચરી તો પહેલા નંબર પર આવતી હોય છે. અને હવે આ રસપુરીની સિઝનમાં રસપુરી સાથે ખાવાની મજા આવે એવી આ મરચાંની કાચરી તો એકદમ જબરદસ્ત લાગતી હોય છે. અને આખું વર્ષ સુધી સારી રીતે આપણે સ્ટોર કરી શકીએ એવાની એવી આવી સરસ એવી કડક રહે અને કાળી પણ ના પડે, ઉજળી રહે એવી રીતે આપણે આજે બનાવવાની છે. તે એકદમ ખાવામાં તો સરસ લાગશે જ, ચટાકેદાર. પણ તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી રાખશો તો પણ નહીં તો કાળી પડે, નહીંતર ફૂગ લાગે, કંઈ પણ નહીં થાય એવાની એવી તમારી ક્રિસ્પી ને ક્રિસ્પી મરચાંની કાચરી રહેશે. તો જુઓ, આવી સરસ મજાની એવી મરચાંની કાચરી બનીને તૈયાર થતી હોય છે. અને તમે જ્યારે ઉપર આવી રીતે મસાલો નાખીને ખાશો ને તો તમારો બમણો સ્વાદ વધશે આવી રીતે ખીચડી ખાવાનો કે દાળ ભાત ખાવાનો. તો ચાલો બનાવી લઈએ. તો અહીંયા મેં આવી રીતે સરસ મજાના મરચાં લીધા છે, જેને મેં ધોઈને કોરા કરી લીધા છે. અને તેને હવે આપણે વચ્ચેથી ચીરી કરીશું. તો અહીંયા મેં મોરા મરચાં છે એમ કરીને લીધા હતા, પણ આ મરચાં છે તીખા, કેમ કે મેં ટેસ્ટ કર્યા છે. તો તમારે મરચાં જ્યારે પણ લાવો તો તમારે શેકીને કાં તો તળીને ખાઈને ટેસ્ટ કરી લેવાના કે તીખા છે કે મોરા. તો અહીંયા મેં ટેસ્ટ કર્યા તો મરચાં બહુ તીખા છે, તેથી હું અત્યારે વચમાંથી નસો અને બીજનો ભાગ કાઢી રહી છું. બાકી નસો અને બીજનો ભાગ મરચાંની કાચરીમાં બહુ સરસ લાગતો હોય છે. તો તમે ટેસ્ટ કરી જોજો. તમારા મરચાં જો મોરા નીકળે તો તમારે નસ અને બીજનો ભાગ બિલકુલ કાઢવાની જરૂર નથી. તો બસ મેં આવી રીતે નસો અને બીજનો ભાગ કાઢી લીધો છે. તમને નસો અને બીજનો ભાગ ગમતો હોય તો તમારે રહેવા દેવાનો, પણ જો મરચાં બહુ તીખા હોય તો કાઢી જ લેવાનું, નહીંતર પછી તમે કાચરી ખાઈ નહીં શકો. તો અહીંયા મેં આવી રીતે સ્લીટ કરીને એટલે કે ચીરી કરીને પણ લીધા છે, અને આવી રીતે ભરવાના હોય ને એવી રીતે ખાલી કરીને પણ લીધા છે. તો અલગ અલગ રીતે જો આવી રીતે ડીટીયા કાઢીને પણ કાપ્યા છે, તો આવી રીતે લીધા છે. હવે આ બધા મરચાંને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. અને બસ હવે આપણે આ મરચાં પર 1 ચમચી મીઠું ભભરાવીશું. તો આ મરચાં છે વજનમાં 400 ગ્રામ, પણ મેં નસો કાઢી નાખી છે એટલે થઈ ગયા હશે 85 ગ્રામ જેટલી નસ નીકળી ગઈ હશે વજનમાં. તો બસ હવે જેમ મીઠું આપણે મિક્સ કરી લઈએ ને આવી રીતે સારી રીતે, ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. તો આ એક મોટું લીંબુ હતું એટલે હું અહીંયા અડધા લીંબુનો રસ નીચોવી રહી છું. જો તમારું લીંબુ નાનું હોય તો તમારે 1 લીંબુનો રસ ઉમેરવાનો, 1 આખા લીંબુનો. અને લીંબુનો રસ આવી રીતે નીચોવીએ ને તો આપણી કાચરી આખું વર્ષ સુધી સફેદ ઉજળી જેવી રહેશે. મસ્ત મરચાંમાં ખાટો ટેસ્ટ આવશે અને મરચાંની તીખાશ પણ થોડી ઓછી થઈ જશે. તો જુઓ, હવે આપણે અહીંયા 2 દિવસ જૂની ખાટી છાશ લઈશું. તો આ વજનમાં 100 ગ્રામ છાશ છે. તો આ પ્રક્રિયા કરવાથી આપણા મરચાં આખા વર્ષ સુધી સરસ ને સરસ એવા ઉજળા રહેશે અને બગડે નહીં, ફૂગ નહીં લાગે. અને મરચાંની તીખાશ સાથે, આ મીઠાની ખારાશ સાથે, લીંબુની ખટાશ સાથે આ છાશ સાથેના મરચાં અથાઈને બહુ સરસ સ્વાદવાળા બનશે. તો હવે આપણે આ મરચાંને 1 રાત માટે ઢાંકી લઈશું, એટલે કે 7 થી 8 કલાક માટે આપણે ઢાંકી દેવાનું છે. તો તમે જ્યારે પણ બનાવો તો 8 કલાક સુધી ઢાંકી દેવાનું. અને 8 કલાક બાદ જુઓ, આપણે ખોલીને જોઈએ તો આપણા મરચાં કેટલા સરસ અથાઈ ગયા છે છાશમાં. તો 8 કલાકની વચ્ચે મેં 3 થી 4 વાર મરચાંને ફેરવ્યા છે, ઉપર નીચે કર્યા છે. તો તમારે પણ ફેરવી લેવાના. અને જુઓ, છાશનું પ્રમાણ પણ ઓછું થયું છે, મરચાં બધા સરસ એવા બોળાઈ ગયા છે છાશમાં. તો હવે આપણે પહેલાં એક કામ કરવાનું છે કે એક પ્લેટ લેવાની છે, એક ડીશ. તો એ થાળીમાં આપણે એક કાણાવાળું કંઈ પણ વસ્તુ મૂકવાનું છે. તમે કોઈ પણ ઝારો લઈ શકો, કાં તો આપણે જે ચારણો હોય તો ચારણો પણ લઈ શકો. તો મેં અહીંયા ફુલકા મશીન એટલે ફુલકાનું સ્ટેન્ડ લીધું છે. તો તમે અહીંયા કોઈ પણ સ્ટેન્ડ લઈ શકો છો. અને બસ આપણે આ મરચાંને, બધા મરચાંને આ સ્ટેન્ડ પર બહાર મૂકી દઈશું. તો આવું કરવાથી જે મરચાંની અંદર જેટલી પણ છાશ છે ને વધારાની, બધી છાશ નીકળી જશે, બધું જ વધારાનું પાણી નીકળી જશે. તો આવી રીતે આ પ્રક્રિયા કરવાથી આપણે શું કે ફટાફટ સૂકવીશું ને તો મરચાંમાંથી છાશ નહીં નીકળી હોય તો જલ્દી સુકાય નહીં અને મરચાં સોગી થઈ જશે. તો એટલે આપણે આવી રીતે આ પ્રક્રિયા કરવાની છે. તો તમે જોઈ શકો છો છાશ બધી ફટાફટ નીતરી રહી છે. તો 10 થી 15 મિનિટમાં બધી છાશ નીતરી જાય એટલે આપણે સરસ એવા તડકામાં મરચાંને સૂકવશું. તો અહીંયા મેં સરસ એવું કોટનનું કપડું પાથરી લીધું છે. તો તમે પણ આવું સરસ કોટનનું કપડું પાથરજો જે એકદમ આવું સરસ ઝીણું હોય. અને હવે આપણે મરચાંને
એક પછી એક કરીને પાથરીશું. તો મેં અહીંયા આવી રીતે ચીરી નથી કરી, પણ આખા ભરવાના હોય ને એવા પણ કર્યા છે. તે એટલા માટે આવી રીતે ઊંધા કર્યા છે. તમે પણ જો આવું કરો તો ઊંધા કરવાના, જેથી છાશ હોય વધારાની તો પણ નીકળી જાય. તો જુઓ, મેં અહીંયા આવી રીતે ધીરે ધીરે કરીને બધા મરચાંને સરસ રીતે ગોઠવી લીધા છે. તો છૂટા છૂટા સૂકવવાના, જેથી સૂકવવામાં જલ્દી થાય. તો જુઓ, મેં અહીંયા બધા મરચાંને સારી રીતે સૂકવી લીધા છે. તો કેટલા સરસ સુકાઈ રહ્યા છે. તો 3 દિવસના તડકામાં જુઓ, આટલા સરસ મજાના તડકામાં સરસ રીતે સુકાઈ ગયા છે આપણા મરચાં. તો આ મરચાંને મેં 3-4 વાર ફેરવીને સૂકવ્યા છે. તો તમારે પણ ફેરવવાનું, અને આવા ઉજળા મસ્ત એવા બનશે. જુઓ, સહેજ પણ સુકાયા બાદ કાળા નથી પડ્યા. ખરું ને? કેટલા સરસ એવા ઉજળા આપણા ગોલ્ડન કલરના મરચાં સુકાયા છે. તો આવા સરસ મજાના મરચાં તમે પણ બનાવી શકો છો મારી રીતથી. તો તમે જરૂરથી ટ્રાય કરજો મારી રીત. તમે એક વખત બનાવશો તો તમે મારી રીતે જ બનાવશો. અને તમે આ મરચાંને મસાલો ભરીને પણ બનાવી શકો છો. એ રીત હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. કેમ કે હું ભરીને બનાવવા માટે જ મરચાં લાવી હતી, પણ આ મરચાં તીખા નીકળ્યા એટલા માટે મેં સાદા બનાવ્યા છે. તો હું તમને આગળ એવો વિડીયો પણ લાવીને બતાવીશ, જેમાં સરસ મજાના આવા મરચાંને વચ્ચે ભરીને મસાલો ભરીને બનાવવાના એકદમ સરસ એવા ચટપટા બનશે. તો જુઓ, બસ આપણે મરચાંની સુકવણીને 3 દિવસ સરસ કડક તડકે તપાવી લેવાની મરચાંને, અને બસ તેલમાં નાખતા 2 થી 3 સેકન્ડમાં સરસ મરચાં આવી રીતે તળાઈ જશે ઉપર. તો તેલને ના તો વધારે ઉકળતું ગરમ કરવાનું છે, ના તો ઠંડુ કરવાનું છે. જો ઠંડુ તેલ હશે તો તમારા મરચાં સરસ આવા જે તમે દેખો છો ને, જેટલી સાઇઝ હતી એના કરતાં બમણા થયા છે, ફૂલ્યા છે. તો ફૂલે નહીં. અને ફાસ્ટ ગેસ હશે તો ઉપરથી બળી જશે. તો અહીંયા તમને બતાવવામાં મારાથી થોડો ચમચો અંદર નીચે રહી ગયો હતો ને, તો લાલ આવા થઈ ગયા છે. બીજા જુઓ, આવા ગોલ્ડન કલરના રહેશે. તો તમે સરસ એવા ઝારામાં મૂકીને પણ તળી શકો છો. છૂટા તેલમાં નહીં નાખો તો પણ ચાલશે. તો જુઓ, આ મરચાં પણ કેટલા સરસ દેખાઈ રહ્યા છે, ગોલ્ડન કલરના. તો તમે આ મરચાંને જ્યારે રોટલી કરો ને, તો એ રોટલીની તવી પર પણ શેકી શકો છો. બસ તવીમાં થોડું 1 ચમચી તેલ નાખવાનું. તેલ સરસ ગરમ થાય એટલે મરચાંને આવી રીતે ઉપર આમ કરીને ફેરવતા જશો, એટલે 1 થી 2-3 સેકન્ડમાં તમારા મરચાં સરસ એવા તળાઈ જશે. તો તમારે બિલકુલ એવી જરૂર નથી કે તમે તેલમાં જ તળો આ મરચાંની કાચરીને, તમે તવી પર પણ શેકી શકો છો. તો જુઓ, જે મરચાંની મેં સ્લીટ કરી હતી, એટલે કે છૂટા પાડી દીધા હતા ડીટિયા સાથે, એ મરચાં પણ જુઓ એની સાઇઝ કરતાં કેવા બમણા થઈ રહ્યા છે. તો કેટલા સરસ ગોલ્ડન કલરના આપણા મરચાં તૈયાર થયા છે ને. તો તમે પણ આવી રીતે એક વખત જરૂરથી બનાવજો મારી રીતથી. તમે આવી રીતે બનાવશો ને તો તમારા મરચાં આખું વર્ષ સારી રીતે સચવાઈ જશે, ફૂગ નહીં લાગે, અને કડકના કડક જ રહેશે સ્ટોર કરવામાં. અને જુઓ, આવી રીતે અહીંયા મેં સંચર મીઠું લીધું છે અને કાશ્મીરી મરચું. જો તમારે આ મરચાંનો સ્વાદ વધારે બમણો કરવો હોય તો તમારે ઉપરથી આ મરચું અને મીઠું સ્પ્રિંકલ કરવાનું. તો કેરીના રસ અને રસ સાથે અને પૂરી સાથે આ મરચાં તમે જો ખાશો ને તો બહુ સ્વાદિષ્ટ લાગશે. એના સિવાય દાળ ભાત સાથે, ખીચડી સાથે તો આ શાક ખાવાની બહુ મજા આવતી હોય છે. તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જુઓ, આવા સરસ મજાના મરચાં તૈયાર થતા હોય છે. અને આ રેસીપીને તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આવા સરસ મજાના ઉજળા દૂધ જેવા એવા મરચાંની કાચરી બનાવી શકે. અને તમારે આ સરસ મજાના કડક થઈ જાય ને, ત્યારબાદ તમારે એને સ્ટોર કરી લેવાનું કાચની બરણીમાં. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.